ભાઈ સસે પછી એમ કહેવાય છે કે બાબરાની એમ કહેવાય છે ઘાંચી બજારની માલિપા બાઈના બેનો દીકરીઓ વાતું કરો બાપ કે જગતની માલિપા બધી દેવી તો એવી છે ને માનતા કરવી પડે, તાવડા કરવા પડે, લાપસી કરવી પડે, પણ ભાડલાની માલિપા મારી ગાંડી ગેલ એવી બેઠી છે ને બાપ, એને કોઈ આંસ નાખે ને આંસ બહુ વાળ્યો બાપ, આંસ નાખે અને એ આંસ વાળે ને અને એનો ખાલી ખોળો કદાચ ભરી નો દે તો જે ભાડલા વાળી ગાંડી ગેલ નો એમ કહેવાય છે કે ઘાસી એમ કહેવાય છે કે પોતે મનની માલિપા આટી વાળી બાપો હે બા મુસલમાનની દીકરી છું, ઘાસી છું અને કદાચ મારી ભાડલા વાળી ગાંડી ગેલ કદાચ ગુજરાતી વનમાં મારા કાબીની ખોટ છે, તારા મંદિરની સામું આંખ મારું છું અને આજ મારો તો ખોળો ભરી દે ને તો ગાડું ભરીનું ભાડલા નિવેદ કરવા આવે છો જવાબ એક પછી દિવસો થવા મીડા ભાઈઓ નીચે બેઠા ભાઈ નીચે બેઠા કોઈ પૈસા નહીં બેઠા બેઠા મને મોહનભાઈ હમ વાત કરવા દે હે ઉટવણની માલિપા મારી ગાંધી ગેલ બેઠી છે કે નહીં બાપ મારો જોયું છે જો હે માં મારા શેર માટેની ખોટ છે અને મારા ઘરે કદાચ તું વાંજિયા મેણું ભાઈનું તો ગાડું ભરી દે તારા ઘરે દર્શન કરવા આવશું ભાગલા મોહનભાઈ એમ કહેવાય છે કે એમ કરતા 9 મહિનાનો ટાઈમ થયો, 9 મહિનાના 13 દિવસે એમ કહેવાય છે ઘાસી પરમારના ઘરે દીકરાનો જન્મ થયો બાપો એના ઘરેથી બાઈ મુમના ઘાસીને કહેવા મળી મુમના ઘાસી હાલ ભાડલા ગામની માલિપા ગાડું ભરી નિવેદ કરવા જવાનો છે, આ જે મને દીકરો આપ્યો ને ભાડલાની ગાંડી ગેલે આપ્યો છે પંચાલ ડુંગરની વાતમાં ધીમે હારા જાય છે યમ જવા છે બરોબર સંખ્યા ટાણનો સમય થયો બાપુ મહારાજ મહેર બેઠા છે ગાયું એમ કસે ગાયુંના ગળા બંધાવા માંડ્યા બરોબર એમ કહેવા છે કે પંચાલનો એમ કહેવા છે કે ડુંગરાની હારમાળની મારી પાસે ગાડાનો ધરો ભાગ્યો હો ભાઈ મમનો ઘાસી વિચાર કરે નાનું એવું છોકરું હારે છે, બૈરું હારે છે, રાત પડવાનો સમય થઈ ગયો છે, હવે અહીંયા કોને હું યાદ કરું મનસુખભાઈ મારી હમું ધ્યાન રાખો તો દૂધ દોણામાં જાય મારા બાપ એમ કહેવાય છે મોહનભાઈ ધીમે હાથનો ટામી થયો ને ભાટલા ગામની મારી પાસે ઝીણી ઝાલરનો અવાજ બન્યો કોઈ વટે માર્ગો નીકળ્યા જિગ્નેશભાઈ પૂછું કે આ ઝાલર વાગા છે કોણ મંદિર છે એ જે ઝાલર વાગા ને એ બીજું કોઈનું નહીં ભાડલાની મારી ગાંધી ગેલ છે બાપ અને ભૂમના ઘાસીએ પોકાર કર્યો બાપ હે બાપ મારી ભાડલા વાળી ગાંધી ગેલ બાપ જો બાપ ધણીનો ધણી કોઈ નો હોય જેનો ધણી મારી ગાંધી ગેલ બની જાય બાપ જગતની મારી એનો ભાળ વાંકો ન થયો 5 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરી જિગ્નેશભાઈ એ ડુંગરાની માલિપા એમ કહેવાશે મારી ગાંધી ગેલ આવી હો બાપ પોતાના હાથમાં લાકડી છે, લાકડી આપીને મુમના ઘાસીને કીધું હાલે ઘાસી આ ગાડાની માલિપા ધરો નાખી દે અરે ડોશીમાં આ લાકડી થી કાઈ ગાડું નો હાલે બાપ અરે મુમના ઘાસી તું લાકડી ગાડાની માલિપા નાખતો ખરો આટલા હોડી તારું કાઈ ગાડું ઊભું રહે ને બાપ તો વાંચી વાવ વાળી ગાડી ગેલ નો કહેવાય ભલામણો બાંધતા થઈ ગઈ હવા મહિનાનો ટાઈમ છો ને મારી ગાડી ગેલે ટવકો કર્યો મુમના ઘાસી કોણ મારી કોણ કેતા મને ગાળ લાગે એમ કહેવાશે કે ડુંગરાની માલિપા તો કોને યાદ કરતો હતો કે મારી ગાડી ગેલ
તો ઈ જે એમ કહેવાશે કે 60 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરીને આવી હતી, બીજું કોઈ નહીં બાપ, ઈ ભાટલાની ગાંડી ક્યાં હતી અને તેથી મુમનો ઘાસી બોલ્યો તો હું બોલ્યો તો કે મારી આ પંચાવની માલપા જ્યાં મારું પરમાર કુળ હશે ને, જ્યાં મારી ભાટલાવાળી ગેલ તને કળની કરીને થાપીશ. હા, એટલે આ બધા પરમાર અત્યારે એમ કહે છે બાબરામાં ગેલ ને કળ તરીકે માને છે બાપ. પરમારમાં ગેલ ન હોય, ગેલ ક્યાં હોય? વડોદરામાં, લઢેરમાં, મકવાણામાં પરમારમાં ન હોય. પણ એમ કહેવાય છે કે મુમનો ઘાસી પરમાર હતો ને પરમારનું ગાડું મારી ગાડી ગેલે હાંક્યું હતું બાપ. અને એટલે આ બધા પરમાર નતર એનું ગાડું જો લાકડીએ હાંક્યું હોય અને એના કુળના મારી હમું જોઈ રહ્યા ઊંધું કહે તો ભલામાના ખોટ પડી જાય મારી ઘેટા વાળીને બાપ. મારી સોવટ છે ગામની મારી પાસે સરપંચ હોય ને બાપ, એમ મારી ગાડી ગેલ સરપંચ છે ભલામાના. મારી સોવટ યાદ કરું અને મારી ગાંડી રમવા નો આન બાપ, તો એમ કહેવાશે કે મોહનભાઈ તમારા કવળી માલપા ગાંડી ગેલ નો બેઠી હોય ભલામાના. તમને વેમ ઈ પેલા લલિત ભુવાનું ધીરુભાઈ નું સન્માન કરે છે. 2 મિનિટ ને દેવને આપણે બોલાવી લેવી, પછી આગળ વાર્તા આપણે અકાળશું. પડજો ને સહલ ચીઠી મોકલે